વડોદરા ભાજપમાં જૂથવાદ ફરી સપાટીએ આવ્યો છે। વિશ્વામિત્રી નદીની વિઝિટ મુદ્દે જૂથવાદ, અપમાનને લઈને મેયર પિંકીબેન સોનીનું મોટું નિવેદન। વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટની માહિતી મને નથી અપાતી, મને અંધારામાં રાખી અવારનવાર વિઝિટ કરવામાં આવે છે। વિશ્વામિત્રી નદીની વિઝિટ કરવાનો કાર્યક્રમ મેયર ઓફિસથી રાખ્યો હતો, પરંતુ મારા પહેલા મનપા કમિશનર અને સ્થાયી ચેરમેન ઉપસ્થિત હતા। મનપા કમિશનરે મારી સાથે વાત કરવાનું ટાળ્યું। પ્રોજેક્ટ અંગે અધિકારી કામગીરીનો મેસેજ મોકલી આપશે તેવો ઉડાવ જવાબ આપ્યાનો પણ આક્ષેપ। બંને ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના તટ પર વિપક્ષ નેતાને લઈને વિઝિટ કરવા પહોંચ્યા। આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના ખાતમુહૂર્ત કાર્યક્રમની મને જાણકારી પણ આપવામાં ન આવી। વધુમાં કહ્યું કે મારા વિઝિટ પહેલા વોર્ડ 3ના ભાજપ કોર્પોરેટરને વહેલા આવવા અધિકારીએ ફોન કર્યો। મારું અપમાન કરવામાં આવી રહ્યું છે। આ પરિસ્થિતિ કોની છે? વડોદરા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરની શું કહ્યું તેમને તે સાંભળો। મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનરશ્રીને ઊભેલા જોયા, એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ, કે શું અપડેટ્સ છે એમના દ્વારા। એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે, ધાર્મિક દવેએ તમને વોટ્સઅપ કર્યો છે, આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય, જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે। પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું, ખબર નહીં કેમ, પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું। તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો વિઝિટ કરવા ત્યાં ગયા હતા। એટલે મને અત્યારે પણ એ નથી ખ્યાલ આવી રહ્યો કે આવું કરવાનું કારણ શું હોઈ શકે। તો આ પરિસ્થિતિ છે, મેયર ખુદ કહી રહ્યા છે કે વિપક્ષના નેતા જઈ રહ્યા છે, સ્ટેન્ડિંગ ચેરમેન જઈ રહ્યા છે, એ વોર્ડના કોર્પોરેટરને બોલાવવામાં આવે છે પરંતુ મેયરને નથી બોલાવાતા।